તરફ અમદાવાદમાં છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલાતા રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો। ગઈકાલે મોડી રાત્રે ઉમેદવારોની ટિકિટ જાહેર થતાં આજે સવારથી જ રાજ્યભરમાં ઉમેદવારી ફોર્મ ભરવાની જંગ ચાલી રહી છે। નારાજગી, રસાકસી અને આંતરિક વિવાદની વચ્ચે પણ ભાજપ, કોંગ્રેસ અને અપક્ષમાં ટિકિટ મળેલા તમામ ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે। ત્યારે અમદાવાદમાં ભાજપે વધુ એક ઉમેદવાર બદલતા ચર્ચાએ જોર પકડ્યું છે। પાલડીમાં આશિષ શાહની જગ્યાએ જૈનિક વકીલને મેન્ડેટ મળતા વિવાદ વકર્યો। છેલ્લી ઘડીના ફેરફારના લીધે રાજકારણ પણ ગરમાયું। ત્યારે છેલ્લી ઘડીએ મેન્ડેટ મળેલા ઉમેદવારે શું કહ્યું તે જોઈએ। બસ પાર્ટીએ જે જવાબદારી આપી છે જવાબદારી પૂર્ણ રીતે નિભાવીશું અને અમદાવાદના શહેરીજનોના વિકાસ માટે ખૂબ સારો પ્રયત્ન કરીને ખૂબ સારા કામ કરવાનું નક્કી કરેલ છે। 12 વાગ્યા પછી એવું તો શું થયું કે તમારું નામ આવ્યું? તો સમગ્ર મામલે એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહનું કહેવું છે કે પાર્ટી જે નિર્ણય કરે તે સૌ કાર્યકર્તા અને ઉમેદવારોને શિરોમાન્ય છે। મારી પાસે તો મેન્ડેટ આવ્યો ત્યારે આમનો જ હતો, જૈનિક ભાઈનો જ મેન્ડેટ આવ્યો છે અત્યારે। મારી પાર્ટીના બધા જ નિર્ણયો બધાને શિરોમાન્ય છે। એ હું હોય, જૈનિકભાઈ હોય કે આશીષભાઈ હોય, પાર્ટીના જે પણ નિયમો અને નિર્ણયો છે એ અમને માન્ય છે અને અમે એને માનીએ છીએ।